નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ નાનકડી રચના. સચ સુનને સે ન જાને ક્यों कतराते हैं लोग, सच सुनने से न जाने क्यों कतराते हैं लोग, तारीफ चाहे झूठी हो सुनकर खूब मुस्कुराते हैं लोग. જોઈએ સ્થાનિક સમાચાર. મહાસાપરા ન્યૂઝ દ્વારા પૂર્વ કચ્છના દર્શકો માટે ગાંધીધામમાં બ્યુરો કચેરીને ખુલ્લી મૂકવામાં આવી છે. જીટીપીએલના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 સુધી મહાસાપરા ન્યૂઝને આપ નિહાળી શકશો. પૂર્વ કચ્છમાં ખૂબ સરળતાથી આ ન્યૂઝ ચેનલ આપ જોઈ શકો છો અને આપના કોઈ પણ જટિલ પ્રશ્નોને અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નને વાચા આપવા માટે કટિબદ્ધ છીએ. મહાસાપરા ન્યૂઝ ચેનલ છેલ્લા 8 વર્ષથી કચ્છમાં અવિરતપણે સ્થાનિક સમાચારો પ્રસારિત કરી લોકોની સમસ્યાઓને વાચા આપે છે. સાથે સાથે આરોગ્ય, કાયદાકીય પ્રશ્નો, જમીનના પ્રશ્નો સાથે અનેક વિષય ઉપર લોક શિક્ષણનું પણ કામ કરે છે. અમારા પૂર્વ કચ્છના દર્શક મિત્રો નિયમિત સમાચારો જોઈ શકે તે માટે જીટીપીએલના સથવારે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આડેસરથી રતનાલ અને કુકમાથી સાંતલપુર, લોરિયાથી કોટડા ચકાર, આમ કહી શકાય કે પૂર્વ કચ્છના તમામ ગામડા, એમાંય આદિપુર, અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, સામખિયાળી સહિતના તમામ શહેરો અને ગામડા અને તાલુકાને અમે આવરી લેશું. પશ્ચિમ કચ્છમાં અમારું પ્રસારણ 24 કલાક છે, ત્યારે પૂર્વ કચ્છમાં પણ દર્શક મિત્રોનો સહકાર મળી રહેશે. તમામ દર્શકો નિયમિત રૂપે ચેનલ 9 ઉપર જીટીપીએલમાં રાત્રે 10 થી 10:30 દરમિયાન અમારા સમાચારો જોઈ શકશો. આ તમામ વિસ્તારના દર્શકોને આમંત્રણ છે કે આપના વિસ્તારના કોઈ પણ પ્રશ્નો અમને મોકલી શકો છો. ગાંધીધામમાં શરૂ કરાયેલ બ્યુરો ઓફિસમાં આપ આપના સમાચારો, સમસ્યા અને પ્રશ્નો મોકલી શકો છો. મહાસાપરા ન્યૂઝ વિશેષમાં સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગોના એસોસિએશન, મંડળો, સમાજના આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્કૂલના વ્યવસ્થાપકો તમામને તેમના દ્વારા આયોજિત થતા કાર્યક્રમો, મેડિકલ કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે પ્રસારિત કરવા જરૂરથી ગાંધીધામ બ્યુરોનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આજે જ્યારે ગાંધીધામમાં બ્યુરો ઓફિસ કલેક્ટર રોડ, સોમૈયા આર્કેટ, વોર્ડ નંબર 12B માં શરૂ કરવામાં આવી છે, ત્યારે બહોળી સંખ્યામાં મિત્રો તથા સંતો અને સમાજના અગ્રણીઓ હાજરી આપી અને શુભેચ્છા પાઠવી હતી. આ શુભ પ્રસંગમાં 3 બાબતો ભેગી થઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને મા આશાપુરા ન્યૂઝ ચેનલ 8 વર્ષ પૂરા કર્યા છે અને 9મા વર્ષનું જ્યારે રનિંગ થયું છે ત્યારે તે પોતાની પાંખ વિસ્તારી રહ્યું છે અને એક ગાંધીધામમાં બ્યુરો ઓફિસનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. તો આજે આ ઉદ્ઘાટન પ્રસંગે આપણી સમક્ષ ઘણા બધા મહાનુભાવો હાજર છે, તો તેમનો આપણે પ્રતિભાવ લઈએ. મા આશાપુરા ન્યૂઝ ચેનલ કચ્છિયત ટીવી ચેનલ દ્વારા જે પૂર્વ કચ્છની અંદર આ મોટામાં મોટું સાહસ કરવામાં જે આવ્યું છે, એના શુભ પ્રસંગે, ઉદ્ઘાટન પ્રસંગે હું જયમલસિંહ બાપુ તેમજ એમની આખી ટીમને હું શુભેચ્છાઓ પાઠવું છું. દિવસો દિવસ પ્રગતિ કરો બાપ, અને કચ્છની અંદર જેમ નામ રોશન કર્યું છે એમ સમગ્ર ગુજરાતમાં નામ રોશન કરો, એવી મારી શુભેચ્છાઓ પાઠવું છું. અને અમને ગૌરવ છે કે અમે આજ મા આશાપુરા ન્યૂઝ ચેનલની સાથે જોડાયેલા છીએ. મારું નામ નરેશ ગોસ્વામી છે. પૂર્વ કચ્છમાં મા આશાપુરા ન્યૂઝ ચેનલ ચાલુ કરી રહ્યા છીએ. આપણે બ્યુરો ઓફિસ ગાંધીધામમાં ચાલુ કરીએ છીએ અને પ્રજાના હક માટે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સદાય તત્ત રહેશું અને સદાય પ્રજાના હિત માટે કોઈ પણ કાર્ય આપણે કરશું. મારું નામ ચિરાગ ભાનુશાલી છે. પૂર્વ કચ્છમાં મા આશાપુરા ન્યૂઝ ચેનલ ચાલુ કરી છે અમે. મારું નામ જશોદાબેન છે. મા આશાપુરાની કૃપાથી ભાઈ નરેશ, ભાઈ ચિરાગ, ધન્યવાદ. ખુશીના આવ્યા છે, આનંદ બેને આનંદ દે પ્રભુ અને એના માથે માં કૃપા કરે બસ. શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભચાઉ તાલુકા ભાજપ. આજે ગાંધીધામ મુકામે મા આશાપુરા ન્યૂઝ ચેનલ શરૂ થઈ રહી છે. એ પૂર્વ કચ્છના લોકોના પ્રશ્નોને વાચા આપે અને ચેનલ ભાઈ નરેશભાઈ, જયમલસિંહ જાડેજા બાપુને મારા ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મારું નામ વિપુલદાનજી ગઢવી, એડિટર અને તંત્રી કચ્છ ક્રાઇમ. પૂર્વ કચ્છ બ્યુરો ચીફ તરીકે જ્યારે ચિરાગભાઈ ભાનુશાલી અને નરેશભાઈ ગોસ્વામીએ જે પણ જવાબદારી સંભાળી છે એ નિર્દયતાપૂર્વક અને જે પણ કૌભાંડો ગાંધીધામની અંદર ક્રાઇમનો ગ્રામ વધી રહ્યો છે તેને સંપૂર્ણપણે નાશ કરે એવી મા ભગવતી પાસે પ્રાર્થના. પત્રકારત્વ અને મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર કહેવામાં આવે છે, પરંતુ જાગીર કરતા હું ચોથો સ્તંભ કહીશ. એક તરફ વહીવટ છે, એક તરફ ન્યાય છે, એક તરફ સંસદ છે અને બીજી તરફ પત્રકારત્વ છે. પત્રકારત્વની જવાબદારી છે સમાજમાં જે કંઈ પણ ઘટના બને છે એ સારી ઘટનાને ઉજાગર કરવાની અને જે કંઈ પણ ભ્રષ્ટાચાર થાય એને ખુલ્લો પાડવાની. અત્યારે ખાસ કરીને મા આશાપુરા ન્યૂઝનો બ્યુરો અહીં શરૂ થયો છે, ત્યારે હું બંને મિત્રોને, ચિરાગને અને નરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. અને સાથે ખુશીની વાત એ છે કે એમની સાથે બહુ જ સારા એવા લોકો જોડાયેલા, સારા એવા યુવાનો જોડાયેલા છે અને અત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા
જે ગાયો માટે કામ કરતી એક ખૂબ જ એક સક્રિય સંસ્થા છે અને ગઢવીભાઈ અને બીજા મિત્રો જે છે એમના ખરેખર અમે ઋણી છીએ અને અમે બાંયધરી આપીએ છીએ કે જ્યારે પણ તમારી આ સંસ્થાનું કોઈ પણ કાર્ય હશે ત્યારે મહાસાપુરા ન્યૂઝ તમારી પડખે હશે. તો રાજભા ગઢવીને આપણે મળશું કે ખાસ કરીને અમારી પક્ષે શું અપેક્ષાઓ છે? સૌ પ્રથમ હું નરેશભાઈ, ચિરાગભાઈ અને ખાસ કરીને જયમલસિંહ જે તંત્રી છે મહાસાપુરા ન્યૂઝ ચેનલના, અને અભિનંદન પાઠવી કે પૂર્વ કચ્છમાં જરૂર હતી એક જાગૃત ચેનલની. અને જે આ તે ભ્રષ્ટાચાર છે, આ છે ગાયોની હત્યાઓ ખુલ્લેઆમ થઈ રહી છે, એને રોકવા માટે મીડિયા પણ ફૂલ સપોર્ટિવ હોય છે. અને અમે આભારી છીએ મા ન્યૂઝ ચેનલના કે એમણે અમને આમંત્રણ આપ્યું. આ પ્રસંગે હાજર રહેલ મહેમાનોએ પ્રતિભાવ આપ્યા હતા તથા શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ રીતે કચ્છની સૌથી લોકપ્રિય તથા સૌથી વધુ ગામ અને શહેરોમાં પ્રસારિત થતી મહાસાપુરા ન્યૂઝ ચેનલના બ્યુરો ઓફિસનો ગાંધીધામ મુકામે પ્રારંભ કરાયો છે. ગાંધીધામ કાર્યાલયની જવાબદારી નરેશ ગોસ્વામી, ચિરાગ ભાનુશાલી, શેરખાન તથા સુમન માઇકલ સંભાળશે. આજે બ્યુરો કચેરીનું ઉદ્ઘાટન હેતલબા જયમલસિંહ જાડેજા, જયશ્રીબેન કાનગર, વર્ષાબેન નારણભાઈએ કર્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ જયમલસિંહ જાડેજા રહી હતી તથા તમામ કેમેરામેન, રિપોર્ટર અને એન્કર હાજર રહ્યા હતા. ડોક્ટર હિતેશજી મહારાજે હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા. માંડવી ડી સેન્ટરના તથા વર્ષોથી મહાસાપુરા ન્યૂઝ સાથે ગરોબો ધરાવનાર નવીનભાઈ જોશીએ ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. સુપરજીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપરજીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ. કચ્છ જિલ્લાના PWDની કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે. અનેક કામો હલકી ગુણવત્તાવાળા છે અથવા તો અન્ય કોઈ પ્રકારે ભ્રષ્ટાચાર થાય તેવી ચર્ચા વર્તુળો દ્વારા થઈ રહી છે. 5 લાખોના કામો આપવા અંગેની વાત પણ ચર્ચાના ઘેરામાં છે. શું છે વાસ્તવિકતા, એ તો તંત્ર ઊંડાણપૂર્વક જાય તો જ ખબર પડે. કચ્છ જિલ્લાની બાંધકામ કચેરી એટલે કે PWD કચેરી હંમેશા આક્ષેપોના ઘેરામાં રહી છે. કામોની ગુણવત્તા બાબતે અનેક આક્ષેપો થતા રહ્યા છે. હજુ પણ સુધી કોઈ કર્મચારી, અધિકારી કે તંત્રને સજા કરી હોય તેવું બહાર આવ્યું નથી. ₹5 લાખ સુધીના કામો છાપામાં જાહેરાત આપીને ટેન્ડર મંગાવી કરાય છે, જેમાં ટેન્ડર હોતું નથી, પણ ઘણા કામોમાં રિંગ થાય છે તેવું ઠેકેદારોમાં ચર્ચા ચાલે છે અને આંતરિક વર્તુળોમાં પણ ખાનગીમાં આ વાત ચર્ચાઈ રહી છે. રિંગ થવાથી અમુક ખાસ વ્યક્તિને કામ અપાય છે વગેરે આક્ષેપો જાહેર જનતા સુધી પહોંચે છે. સત્ય જે હોય તે, પણ તંત્ર દ્વારા આવા આક્ષેપોમાં સત્ય નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. 5 લાખ રૂપિયાથી ઉપરનું હોય કામ એનું ટેન્ડરિંગ કરીએ છીએ. 5 લાખથી નીચેનું હોય એનું પણ આપણે ટેન્ડરિંગ જ કરીએ છીએ. એવું નથી કે નવીનભાઈ મારા મિત્ર છે, હું નવીનભાઈને આપી દઉં, કે આ છોકરો મારો મિત્ર છે એને આપી દઉં. અમે એની તાંત્રિક મંજૂરી લેતા હોઈએ છીએ, એનું DTP બનાવતા હોઈએ છીએ અને એની વર્તમાનપત્રમાં જાહેરાત આપવા માટે માહિતી નિયામક જે છે જિલ્લાનો, એને અમે આખું કામનું લિસ્ટ મોકલતા હોઈએ છીએ. અને પછી એ માહિતી નિયામક જેનો નંબર આવતો હોય કે ભાઈ ગુજરાત સમાચાર હોય કે દિવ્ય ભાસ્કર હોય કે કચ્છ મિત્ર હોય કે સંદેશ હોય, એને જે મન ફાવે એ પ્રમાણે એક ગુજરાતી છાપું અને એક ઇંગ્લિશ છાપું, એમાં જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે એમાં જાહેરાત આપતા હોય છે. અને એમાં પછી ટેન્ડર જે આવે અને સ્પર્ધા થાય ને એમાં જે બિલો આવે ને લોએસ્ટ એને આપતા હોઈએ છીએ. આમાં કારણ કે છાપામાં જાહેરાત આવે એટલે આખી દુનિયા એને જોતી હોય છાપું, તો
કોમ્પિટિશન તો થાય જ થાય. એમ કેટલી ભયંકર કોમ્પિટિશન થાય છે નવીનભાઈ. 30% બિલો કામ જાય છે, બિલ્ડિંગમાં 15% કામ બિલો જાય છે, રોડમાં 30 થી 40% કામ બિલો જાય છે. એટલે રિંગનો તો રિંગ થતી હોય તો શું કરો 40% બિલો જાય. હમણાં જ રોડનું કામ ખોલ્યું અમે 30% 31% બિલો ગયું યાર. રિંગ થયો તો 31% એબોવ ના આવે. ત્યાં પણ મારા ભુજ માંડવીમાં કઈ રીતે તમને કહું કે બધા જ ટેસ્ટિંગ ગેરીમાં કરાયા છે. ત્યાં પણ ક્વોલિટી કંટ્રોલના ગાંધીનગરના સાહેબ ફ્રિકવન્ટલી આવ્યા છે. એસી સાહેબ પણ આવે છે, હું પણ જઉં છું. એટલે ગુણવત્તા બાબતે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એડવર્સ રિમાર્ક આવી નથી. એમાં પણ આપને અથવા તો આપનો કોઈ એન્જિનિયર હોય કે આપણો કોઈ મિત્ર હોય કે જે તાંત્રિક રીતે જાણકાર હોય એને જ્યારે પણ આવું હોય ત્યારે આપણે સાથે જઈશું. હું તમને મારી સરકારી ગાડીમાં લઈ જઈશ તમને, એને તમારા એન્જિનિયરને, અને તમે જે કહેશો, જે પણ જગ્યાએ તમને શંકા કે કંઈક એવું લાગતું હોય ને એ જગ્યાએ આપણે ખોદીને બતાવીશું. આઈ એમ વેરી ઓપન. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુસિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભુજની ચાણક્ય એકેડેમી સ્કૂલમાં સમર કેમ્પનું આયોજન કરાયું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી જીવન ઉપયોગી બાબતો અંગે ટ્રેનિંગ મેળવી. ચાણક્ય એકેડેમી ખાતે કેમ્પનું આયોજન કરાયું. વે ઓફ હોપ આ કેમ્પનું નામ અપાયું છે, જેમાં ગ્રુપ 1માં યુવતીઓને ખાના ખજાના કાર્યક્રમ હેઠળ અનેક રેસીપીની જાણકારી અપાઈ, જ્યારે ગ્રુપ 2માં તારે જમીન પર બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન થયું. આ અંગે વિશેષ વિગતો આયોજકો તરફથી આપવામાં આવી હતી. माइसेल्फ महविश मेमन, प्रेसिडेंट ऑफ उम्मीद, अ रे ऑफ होप. आप आज जो ये प्रोग्राम देख रहे हैं वो समर कैंप 2015 जो उम्मीद, अ रे ऑफ होप के ने आयोजन किया हुआ है, जिसका एक्चुअली ये होता है कि हर साल हम कुछ ना कुछ करते रहते हैं. उम्मीद एक सोशल ऑर्गेनाइजेशन है जिसमें काफ़ी गर्ल मेंबर्स हैं जो सारी एक्टिविटीज़ करती हैं सब बच्चों के लिए, लेडीज के लिए. एंड आज इस बार का जो हमारा आयोजन है वो समर कैंप का है. આ રીતે સમર કેમ્પ દ્વારા વ્યક્તિ વિકાસના ખાસ કાર્યક્રમો યોજાયા હતા. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. વુમન હેલ્થ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તારીખ 3 મેના રોજ કિડનીના રોગ અંગે નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કિડનીના રોગને લગતી સારવાર તથા માર્ગદર્શન માટે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન હ્યુમન હેલ્થ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભુજના સાર્વજનિક મુસાફરખાના સ્ટેશન રોડ મધ્ય રાખવામાં આવેલ છે. આ કેમ્પ તારીખ 3 મેના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જેમાં કિડનીના તમામ રોગો અંગેનું નિદાન નિઃશુલ્કપણે કરવામાં આવશે. હ્યુમન હેલ્થ સેન્ટર ઓફ કચ્છ ફોર મેડિકલ એન્ડ એજ્યુકેશન અમારું નામ છે, જે સાર્વજનિક મુસાફરખાનાના અંડરમાં ચાલે છે. હું એનો ચેરમેન છું, એવાય અકબારની. અમારો આ કિડની કેમ્પ જે રાખવામાં આવ્યો છે, કિડની ડાયગ્નોસિસ એન્ડ ગાઈડન્સનો જે કેમ્પ રાખવામાં આવેલ છે 3 તારીખે, જે અમારા ડાયરેક્ટર અને આ કેમ્પના દાતા આરીફભાઈ મેમણના ફેમિલીમાં કિડનીના જેટલા દર્દીઓ, એટલે 3 મેમ્બર એમના કિડનીમાં જ મૃત્યુ પામ્યા છે કિડની ડિઝીઝને લીધે. એમણે સજેશન રાખ્યું કે આ કિડનીનું કામ જે છે અત્યારે આપણે ડાયાલિસિસ કરાવી આપીએ છીએ. અમારી સંસ્થા લગભગ 16 પેશન્ટને આપણે ડાયાલિસિસ કરાવી આપીએ છીએ LNM લાયન્સ હોસ્પિટલમાં. એટલે કેમ્પ રાખવાનો જે અમને જે સજેશન આપ્યું છે એ આરીફભાઈ તરફથી મળ્યું, ને એમના ફેમિલીમાં 3 મેમ્બર કિડનીના રોગોને લીધે જે મૃત્યુ પામ્યા છે, એટલે એમણે આ જે અમને કેમ્પ રાખવાનું આયોજન કરેલ છે એ એમના
માતૃશ્રી કુલસમબેનના સ્મારકે રાખેલ છે. આરીફભાઈ મોહમ્મદ. એકચ્યુઅલી શું છે કે મારા ફાધરને 1996માં કિડની ડેમેજ થઈ હતી. ત્યારે એ મને પોતાને ખબર નથી કે કિડની શું છે, ત્યારે અમે જાણતા નહોતા. ત્યારે મારા લગ્ન ટાણે મારા મેરેજ હતા, એ જ ટાઈમે અમને ડેમેજ થઈ. તો અમે ત્યારે પછી રાજકોટ એમને ટ્રીટમેન્ટ કરાવી. અમને એમના બહુ તકલીફ પડી, કારણ કે આવા જવાનો છે. ત્યારે ક્યાં અહીંયા ડાયાલિસિસમાં હતો નહીં કચ્છમાં. ત્યારે અમે દર 4 દિવસે રાજકોટ જતા હતા, વીકલી 2 વાર રાજકોટ જવો પડતો હતો. ને બહુ જ એને એમાં તકલીફ જોઈ છે. તો મને એમ ફીલ થયું કે આપણે જોઈ છે એ બીજા કોઈ એવી તકલીફ ન જોવે. ને કારણ કે ત્યારે અમને પોતાને ખબર નથી કે આજે એવા માણસોને હજી ખબર નથી કે કિડની શું છે, રિપોર્ટમાં ખ્યાલ નથી આવતો. ઘણા ડાયાબિટીસ હોય છે. તો મને જરાક મારા ફાધર પ્રત્યે અને મધર પ્રત્યે એવો હતો. તો મેં એમ કે જરાક આપણે એવું કેમ કરી આયોજન કરીએ કે માણસોને અવેરનેસ માટે. મને એમ થયો કે અવેરનેસ માણસોમાં આવે ને કિડની ડેમેજ થાય છે તો એના બચવા માટે આપણે એમને સહયોગ ઉપયોગ થઈ શકીએ એમ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. પશ્ચિમ કચ્છ મહત્વનો જિલ્લો ગણવામાં આવે છે, જ્યાં મોટાભાગના પોલીસ મથકોમાં સ્ટાફની ઘટ જોઈ શકાય છે. તો બંદોબસ્તમાં વ્યસ્ત થતી પોલીસે મોટાભાગના ગુનાઓનો ભેદ ઉકેલવામાં રસ દાખવતી નથી, અથવા તો પોલીસ આવા કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતી. જે હોય તે, પરંતુ કચ્છમાં અનેક ગુનાઓ અનડિટેક્ટ આજે પણ જોવા મળી રહ્યા છે. આજે અસંખ્ય ગુનાઓ એવા છે જેમાં આરોપીઓ નાસ્તા ફરી રહ્યા છે. પોલીસની ધાક ન હોવાથી આવા ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે. આજે કોઈની પણ હત્યા કરી દેવી અને સામાન્ય વાત બની ગઈ છે. આ બનાવો બનતા અટકે તે માટે ગુનેગાર તત્વો પર ધાક ઊભી કરવી જરૂરી બને છે. તો જ સૌની સલામતી બની રહેશે અને તો જ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર બની રહેશે. કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એ હકીકત છે. દરરોજ પોલીસ ચોપડે ગુનાહિત કાવતરું રચીને હત્યાના બનાવોને અંજામ આપતા ગુનેગારો નજરે પડે છે. વર્ષ 2014ની વાત કરીએ તો હત્યાના 16 બનાવોની સામે 15 કેસોનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત વર્ષ 2015માં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ માસમાં 7 બનાવોની સામે 6નો ભેદ ઉકેલાયો છે. ભુજ તાલુકાના ભારાપર ખાતે થયેલી સરપંચની હત્યાનો ભેદ આજે પણ અકબંધ રહેવા પામ્યો છે. પોલીસને કોઈ મહત્વની કડી મળતી જ નથી. Kutch Institute of Management Studies, World Class Keeping Kutch in Mind. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ કિમ્સ, ટાઈમ સ્ક્વેર, એમ્પાયર, 137 ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. કચ્છના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિન સોની દ્વારા તેમની આર્ટ ગેલેરી મધ્યે ચિત્રકલા શીખવા માટે ફ્રી ક્લાસનું આયોજન કરાયું છે. દરેક વર્ગના લોકો આ ચિત્રકલા શીખવા ઈચ્છે તો ક્લાસમાં ઇન્વાઇટેડ છે. કચ્છના પ્રસિદ્ધ ચિત્રકાર બિપિન સોની દ્વારા ખાસ વેકેશન દરમિયાન નિઃશુલ્ક ચિત્રકલાના ક્લાસ ચલાવવામાં આવશે એવી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. 1 માસ ચાલનારા ક્લાસમાં ચિત્ર રસિકો ભાગ લઈ શકશે. દર રવિવારે ચિત્રકલાના વિવિધ પાસાઓના પરિચય આપવામાં આવશે. આ બાબતે બિપિન સોનીએ આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર સાથે વાત કરી હતી. ચિત્રકાર બિપિન સોની અને છેલ્લા 30 વર્ષથી હું પેઇન્ટિંગ સાથે સંકળાયેલો છું અને ભુજમાં અમારી આર્ટ ગેલેરી છે. તો લોકલાગણીને માન આપી અને આ મે મહિનાની અંદર અમે પેઇન્ટિંગના ક્લાસ ચાલુ કર્યા છે, જેની અંદર 4 રવિવાર ગમે એને આવવું હોય એના માટે ફ્રી છે. એનો સવારે રવિવારે 10 થી 12નો સમય છે. મારી ઈચ્છા એ ટાઈપની છે કે આજે રેખા છે, પહેલો જે રવિવાર હશે એની અંદર રેખા છે, એનું શું મહત્વ છે, દરેક રેખા શું સૂચવે છે, રેખા અને આકારની વાત કરશું. બીજા રવિવારની અંદર અમે છાયા પ્રકાશ, એના વડે જે દેખાતા જે લાઇટિંગના જે પ્રકારો છે એની વાત કરશું. ત્રીજા રવિવારે
એને લાઈવ સ્કેચ કરીને બતાવશું અને ઓન ધ સ્પોટ એક વસ્તુ રાખશું, એને ડ્રો કરશું. અને ચોથા રવિવારે કલર વિશેનું. એવી રીતે 4 તબક્કાની અંદર આના અંદર અમે વાત કરશું. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં મારી ડોટર 7th સ્ટાન્ડર્ડમાં છે. ખાસ તો રોટરી સ્કૂલમાં જે એ લોકોની લાઇબ્રેરી છે એમાં એટલી જાતના પુસ્તકો રાખેલા છે, ખરેખર બાળકોની વાંચન શક્તિને ખૂબ વધારે છે. Trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સ્વચ્છ કરી હારારોપણ કરાયું હતું. કચ્છી મંત્રી સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ભુજ હમીરસર તળાવની પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી અને મહાનુભાવો દ્વારા પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કચ્છી મંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલ, પોલીસ અધિક્ષક DN પટેલ, નગરપાલિકાના પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ટાંકડે યાદ કરવું રહ્યું કે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અનેક વખત લેભાગુ તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, ત્યારે તંત્રનું મોડે મોડે ધ્યાન જાય છે અને હવે તો મહાત્મા ગાંધીજીની પ્રતિમાને વાર તહેવારે ચશ્મા પહેરવામાં આવે છે. ત્યારબાદ ચશ્મા પાછા ઉતારી લેવામાં આવે છે. પ્રતિમાની અને તેની આસપાસની સફાઈની પણ દરકાર રાખવામાં આવતી નથી. સ્વર્ગસ્થ માધુબા ખેતાજી જાડેજા તૃતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ. સ્મરણો ભીંજવે છે હૈયું, હૈયું ભીંજવે છે આંખ. હવે તો રહ્યો કેવળ તમારી યાદોનો સંગાત. મા મોમાએ આપના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. સ્વર્ગસ્થ માધુબા ખેતાજી જાડેજા. સ્વર્ગસ્થ તારીખ 1/5/2012 મુન્દ્રા. માજી પ્રમુખ મુન્દ્રા તાલુકા પંચાયત, માજી પ્રમુખ તાલુકા રાજપૂત સમાજ. આપના જ જાડેજા ચંદુબા અગરસંગ ભત્રીજા ટ્રસ્ટી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ. જાડેજા રણજીતસિંહ અગરસંગ ભત્રીજા સરપંચ શ્રી તુંબડી જૂથ ગ્રામ પંચાયત પ્રમુખ શ્રી કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન. સ્વર્ગસ્થ અગરસંગ ખેતાજી જાડેજા મોટાભાઈ. જાડેજા લાલુબા ખેતાજી નાનાભાઈ. જાડેજા દેવસંગજી ખેતાજી નાનાભાઈ. જાડેજા નારુબા ખેતાજી નાનાભાઈ. જાડેજા હેમુબા અગરસંગ ભત્રીજા. જાડેજા મયુરસિંહ હેમુબા પૌત્ર. જાડેજા શક્તિસિંહ ચંદુબા પૌત્ર. સ્વર્ગસ્થ ગુમાનસિંહ માધુબા જાડેજા પુત્ર. જાડેજા લગદીરસિંહ માધુબા પુત્ર. જાડેજા અજીતસિંહ ગુમાનસિંહ પૌત્ર. જાડેજા પ્રદ્યુમનસિંહ લગદીરસિંહ પૌત્ર. જાડેજા અનિરુદ્ધસિંહ ચંદુબા પૌત્ર. જાડેજા સુખદેવસિંહ રણજીતસિંહ પૌત્ર. જાડેજા રવિરાજસિંહ રણજીતસિંહ પૌત્ર. જાડેજા ભગીરથસિંહ હેમુબા પૌત્ર તથા સમસ્ત ખેતાજી પથ્થુજી જાડેજા પરિવાર, મોટી તુંબડી તાલુકો મુન્દ્રા. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના ભાનુશાલી નગરમાં કિન્નર પરિવેશમાં લોકો સાથે ઠગાઈ કરનારા 3 શખ્સોની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગોલ્ડન પેલેસ નજીક તરગડીના 3 ઇસમોને ગત રાત્રે પકડી પડાયા છે. તેઓ પાસે 34,000નું સોનું અને કાર કબજે કરાઈ છે. ભુજના ભાનુશાલી નગર ખાતે રહેતા ભોગ બનનાર પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક વિધિના બહાને છેતરતા 3 ઇસમોનો બી ડિવિઝન પોલીસે કબજો મેળવ્યો છે. આવા ધૂતરાઓથી લોકો ચેતતા રહે અને ખાસ કરીને ઘરની મહિલાઓ આ અંગે ચેતતી રહે તે ઇચ્છનીય બની રહ્યું છે. ગઈકાલે અમો તથા LCBના ટીમના માણસો ભુજ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમોને ખાનગીરાએ બાતમી હકીકત મળેલી કે 3 ઈસમો પોતે અગાઉ ધર્મના નામે લોકોને છેતરી અને તેઓની પાસેથી ઘરેણાં અને પૈસા મેળવવાની પ્રવૃત્તિ કરતા હતા. તેવા જ ઈસમો અત્યારે ભુજ વિસ્તારમાં ફરી રહ્યા છે તેવી હકીકત મળતા તે ઈસમોને અમો તથા LCB ટીમના માણસોએ તે જગ્યાએ બાતમીવાળી જગ્યાએ જઈ તેઓને ચેક કરેલા. આ ઈસમો ચેક કરતા આ ઈસમોએ ની પાસેથી 35,000ના સોનાના ઘરેણાં મળી આવેલા તથા તેઓની પાસેથી ગાડી મળી આવેલી. જે ઘરેણાઓ બાબતે તેઓએ કોઈ અમોને વ્યાજબી આધાર પુરાવા રજૂ કરેલ શકેલા નહીં તથા તે આ ઘરેણાં ક્યાંથી લાવેલા છે તેનું કોઈ આધાર પુરાવા રજૂ ન કરેલ શકેલા. પછી આ આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ આરોપીઓએ પોતે અગાઉ ભાનુશાળી નગરમાં એક મહિલા પાસેથી તેને ભોળવી અને ધર્મના નામે તેને ધર્મના નામે ભોળવી અંધશ્રદ્ધામાં લઈ જઈ અને તેની પાસેથી ઘરેણાઓ મેળવેલા હતા. તે પૈકીના જ આ ઘરેણાઓ હતા તેવી કબૂલાત આપતા તેઓની આ ગુના બાબતની વધુ ખરાઈ ભુજ
પોલીસ સ્ટેશનમાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરતા ત્યાં આ મુજબનો 25/4/2015 રોજ આ ગુનો દાખલ થયેલો હતો. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન બદલ્યો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાંથી 45,000ની ચોરી થવા પામી છે. ચોર બેફામ અને પોલીસ ઘસઘસાટ ઊંઘમાં. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ રાજ મ્યુઝિક નામની દુકાનના તાળા તોડીને મોબાઈલ સહિત 45,000નો મુદ્દામાલ તફડાવી ગયા હતા. આજે સવારે આ બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે. પોલીસને આ અંગે વાકેફ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી તસ્કરો મળ્યા નથી. ચોરીના બનાવ અટકાવવા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી બન્યું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487. અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કુખ્યાત દાણચોર ઇબલા શેઠને ઢોર માર મારવાના કેસમાં નવો વળાંક આવવા પામ્યો છે. પીઆઈની અરજી રદ કરવામાં આવી છે. કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા અને તત્કાલીન પીઆઈ ગિરીશ વસાવડા સામે આઈપીસી 323/506 મુજબ ભુજની કોર્ટમાં કેસ ચાલુ રાખવાનો હુકમ કરાયો હતો. મે 1994માં ઇબલા શેઠને માર મારવામાં આવ્યો હતો. 29 ફેબ્રુઆરી 2012માં ગુજરાત સરકારે બંને અધિકારી સામે કેસ ચલાવવા પરમિશન આપી હતી. ઇબલા શેઠની ફરિયાદ રદ કરવા વસાવડાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે ચીફ જસ્ટિસે ફગાવી દીધી હતી. હવે આવનારા દિવસોમાં આ કેસમાં શું વળાંક આવે છે તે જોવાનું રહ્યું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમારી સમક્ષ મૂકી શકો છો. અમે આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.